તમારી પાસે શું નથી એને છોડી દીધું અને શું છે એને પકડી લીધું. આ મજબૂત વિચાર કહેવાય. દીકરીનું નામ શીતલ દેવી, 18 વર્ષની ઉંમર, કશ્મીરના પહાડી ચોટીમાં બર્ફીલા વિસ્તારમાં રે. શીતલે પણ કીધું, મમ્મી મારે પણ સ્કૂલે જવું છે. એટલે માએ કીધી, બેટા તું સ્કૂલે જઈશ, તારા બે હાથ નથી, તારી બેનપણીઓ બધી સર ભણાવશે, બોર્ડ ઉપર લખાવશે, એ બુકમાં લખશે, તારે હાથ નથી તો તું કેવી રીતે લખીશ? શીતલનો જવાબ. શીતલે કીધું, માને માં બે હાથ નથી, બે પગ તો છે, હું પગે લખીશ. આ એન્જિન મજબૂતની વાત કરું છું. આને વિચારો મજબૂત કહેવાય. આજના દીકરાને દીકરીઓને મારે કેવું છે બેટા કે તમે સતત શું છે એને તો જોતા જ નથી, શું નથી એને જ પકડી લો છો. તમારા રૂમની અંદર એસી છે એ તમને દેખાતી જ નથી. બાજુવાળાના દીકરાને સાયકલ લઈ દીધી ને તમને ન લઈ દીધી એ તમને દેખાણો. આ સફળતા એ લોકોને મળે છે જેને શું ન હોય એ નથી જોતા, શું ઈશ્વરે આપ્યું છે ને એને જોતા હો છો.